હેલો સ્ટુડન્ટ્સ, આફ્ટર લોંગ ટાઈમ 11th કોર્સ તમારો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. તમે જે તે ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થામાં ભણો છો ત્યાં 12th તમારું સ્ટાર્ટ થઈ ગયું છે. દોસ્તો, આપણે 12થના અમુક ચેપ્ટર આપણી ચેનલ ફિઝિક્સ ફાઇટર ચેનલની અંદર મૂકેલા જ છે, પરંતુ પ્રયાસ કરીશ તો તમે 12th સાયન્સનો કમ્પ્લીટ કોર્સ ચેનલની અંદર મળી જાય અને તમે વ્યવસ્થિત રીતેનો અભ્યાસ કરી શકો. દોસ્તો, 12થની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 એનસીઈઆરટી પાર્ટ 1 અને પાર્ટ 2 આ બંનેની જો વાત કરીએ તો 11થની કમ્પેરમાં અલગ જ પ્રકારની ફિઝિકલ ક્વોન્ટિટી ભૌતિક રાશિઓ અને અલગ પ્રકારની આખી વસ્તુ ભણવાની છે. કારણ કે તમે જો 11થની અંદર તમે આખું મિકેનિઝમ ભણ્યા છો, લાઈક ફોર્સ, મોમેન્ટમ, વેલોસિટી, સ્પીડ, આ પ્રકારની ફિઝિકલ ક્વોન્ટિટી મીન્સ કે બળ છે, કાર્ય, ઉર્જા, પાવર, ગતિ, આ પ્રકારની ફિઝિકલ ક્વોન્ટિટીઝ તમે ભણીને આવ્યા છો. ચાકગતિની અંદર પણ મોસ્ટલી બધી ગતિ, ટોર્ક, આ બધી જ વાત આવે છે. જો ટોટલી ફિઝિકલ ક્વોન્ટિટી મિકેનિકલ સાઈડ જાય છે મોટા ભાગના ચેપ્ટર. પછી વેવ્સ, ઓસિલેશન્સ આખું અલગ વસ્તુ છે. પણ 12થની અંદર પાર્ટ 1ની અંદર મોટાભાગે તમારે વિદ્યુત અને ચુંબકત્વ રિલેટેડ ભણવાનું થશે. પાર્ટ 2ની અંદર અલગ પ્રકારના ચેપ્ટર આવે છે, સેમિકન્ડક્ટર ડિવાઇસીસ આવે છે, પછી વેવ ઓપ્ટિક્સ, રેવ ઓપ્ટિક્સ, આ બધી વસ્તુ ભણવાની આવશે તમારે. પણ કયા કયા ચેપ્ટર કેવી રીતે છે વન બાય વન આપણે ડિસ્કસ કરશું. અમુક ચેપ્ટર આપણી ઓલરેડી ચેનલની અંદર મૂકેલા જ છે, તમારે જોવા હોય તો તમે જોઈ શકો છો. અને અમુક ચેપ્ટર જે બાકી છે એ પણ હું તમને અહીંયા તમારી સામે મૂકવાનો છું. તો દોસ્તો, આપણે દરેક ચેપ્ટરની વન બાય વન ડિસ્કસ કરશું. આજે આપણે હળવી શરૂઆત કરી દઈએ. 12થનો તમારો પહેલું ચેપ્ટર પાર્ટ 1ની અંદર ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ, એટલે કે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર વિશે આપણે વાત કરવાની છે. એ શું છે વિદ્યુત ભાર, શું છે વિદ્યુત ક્ષેત્ર, સમજવા માટે આ ચેપ્ટરની અંદર મિત્રો અમુક પ્રકારના તમને પ્રયોગો આપેલા છે અને એની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે એ પણ તમને એમાં કીધું છે. મિત્રો, તમે જોયું છે આપણી એનસીઈઆરટીની અંદર અમુક પ્રકારની વાક્ય રચના છે, તો કમ્પ્લીટ ગુજરાતીમાં જ, એટલે કંઈ ચિંતાનો વિષય નથી. પણ અમુક વાક્ય રચના એવી છે કે જે તમે સમજવાનો પ્રયત્ન કરો તો પ્રોપર તમને અન્ડરસ્ટેન્ડ ન થાય. આ ચેપ્ટરની અંદર શરૂઆતના પોર્શનમાં અમુક પ્રયોગો આપેલા છે અને પ્રયોગો ઉપરથી તારણ શું છે અને એની પાછળનું સાયન્ટિફિક રીઝન, વૈજ્ઞાનિક કારણ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને કયા વૈજ્ઞાનિકનો ફાળો એમાં છે એ પણ વાત કરીશ. મિત્રો, સૌથી પહેલાં હું અમુક વસ્તુ તમને ડેમો આપીને સમજાવીશ કે કેવા પ્રકારના એક્સપેરિમેન્ટ છે અને એની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે. મિત્રો સમજો, તમે અનુભવેલા પ્રયોગો. વિન્ટરની અંદર, શિયાળામાં તમે ઘણી વખત કોઈ બોડીને ટચ કરતા હશો તો તમને શોર્ટ લાગે એવો અનુભવ થયો હશે. ઘણી વખત, દાખલા તરીકે તમે કોઈ કારનો દરવાજો ખોલવા માટે ગયા અને કારના દરવાજા નહીં તો તમને કરંટ લાગે એવું ફીલ થયું હોય. ઘણી વખત તમે તમારી મિત્રને કે તમારા મિત્રને તમે ટચ કરશો તો તમને એની બોડીમાં શોર્ટ એવો અનુભવ થયો હોય. તમે ઘણી વખત એવું અનુભવ હોય કે તમારી ઘરની અંદર એલસીડી કે એલઈડી કે કંઈ પણ કોમ્પ્યુટરની એલઈડી તેની બાજુમાં તમે જશો, તમારો હાથ જશે તો તમારા હાથની રૂંવાટી છે ઊભી થઈ ગઈ હતી હશે. આવું તમને એક્સપિરિયન્સ થયો હશે. ઘણી વખત તમે દાંતીઓ માથામાં ફેરવશો, એનો તો આપણે ડેમો જ જોઈ લઈએ. એના માટેનો એક આપણે ડેમો જ જોઈએ કે એક્સપિરિયન્સ આપણને શું થશે. અત્યારે મારા હાથની અંદર તમે જોશો, મારા હાથ ઉપર અમુક કાગળના પીસ છે. આની સાથે હું દાંતિયાને આમ ટચ કરાવું છું. જો તમને કંઈ જોવા નહીં મળે, પણ આ દાંતી હું મારા વાળ ઉપર ફેરવું છું. આ દાંતીઓ મારા વાળ ઉપર ફેરવું છું. વિદ્યાર્થી મિત્રો, જો હવે શું થાય છે. જો તમે કાગળ ચોટેલા જો છો. બહુ ઇઝી એક્સપેરિમેન્ટ છે અને તમે આની ઇફેક્ટ જોઈ શકો છો કે ઝડપથી કાગળ આકર્ષાય અને આ દાંતિયા ઉપર ચોંટી જાય છે. તો દોસ્તો, આ જે એક્સપેરિમેન્ટ છે એની ઉપરથી તમે શું શીખો છો અને એની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, અહીંયા હું તમને થિયોરેટિકલી વાત સમજાવું. માની લ્યો કે તમે એક દોરી છે અને દોરીની ઉપર
આવો એક બોલ લટકાવી દો. તમારી ટેક્સ્ટબુકની અંદર એ શબ્દ જે પ્રયોગ કરેલો છે પિથ બોલ. પિથ એક મટીરિયલ છે, વુડન મટીરિયલ છે, એની ઉપર તમે સિલ્વર કોટિંગ કરી અને એક નાનો દડો બનાવો એને પિથ બોલ કહેવાય. પણ આપણે એ લેવાની જરૂર નથી. દાખલા તરીકે થર્મોકોલ લઈ લો તો થર્મોકોલની પેલી નાની ગોળી હોય છે એની વાત કરો તો આ થર્મોકોલની આવી નાની ગોળી અને આને બંનેને બે ગોળીઓને તમે આ રીતે દોરીથી બાંધી અને આ રીતે તમે આમ લટકાવી શકો છો. હવે તમે જો આ બંને ગોળીઓ છે એ મેં નજીક નજીક રાખેલી છે. હવે આ જ વસ્તુ જે દાંતિયાનો પ્રેક્ટિકલ મેં તમને કરીને બતાવેલું છે ડેમો, એ જ રીતે તમારે એક સિમ્પલ પ્રયોગ કરવાનો છે. એક કાચનો સળિયો લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, કાચનો સળિયો લેવાનો છે. હવે જે કાચનો સળિયો છે આને સિલ્કના કાપડ પર ઘસવાનો છે. સિલ્કના કાપડ ઉપર ઘસવાનો છે. આ કાચના સળિયાને રબિંગ કરવાનું છે. સિલ્કના કાપડ ઉપર આપણે આ રીતે હાથમાં સિલ્કનું કાપડ લઈ અને આની ઉપર રબિંગ કરવાનું છે, ઘસવાનું છે. ઘસી અને તમે આને જ્યારે આ બોલની નજીક લઈ આવશો, આ બોલની નજીક લઈ આવશો તો તમે જોશો કે જેવો તમે કાચના સળિયાને એની પાસે લઈ આવશો આ રીતે, જેવો કાચના સળિયાની બાજુમાં લઈ આવશો એટલે આની તરફ આકર્ષાશે, એટલે આકર્ષણ અનુભવશે. સમજો વિદ્યાર્થી મિત્રો, તમને ટેક્સ્ટબુકની અમુક વાક્ય રચના આપેલી છે, સમજવાનો પ્રયત્ન થાય કે અહીંયા અપાકર્ષણ લાગે, અહીંયા આકર્ષણ બળ લાગે, અપાકર્ષણ આને આની નજીક લઈ આવવામાં તો આકર્ષણ લાગે, આને આની નજીક લઈ આવ તો અપાકર્ષણ લાગે. કેટલું બધું એક સાથે પેરેગ્રાફની અંદર લખી દીધું છે. મે બી સમજાઈ જાય તો વેલ એન્ડ ગુડ, પણ હું તમને પ્રેક્ટિકલી આ વાત સમજાવું છું કે આ કેવી રીતે બને છે ને એની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે. દાખલા તરીકે આવો તમે કાચનો સળિયો આની નજીક લઈ આવો, પિથ બોલની નજીક, અથવા તો જે થર્મોકોલનો મેં બોલ કીધો છે આની નજીક તમે લઈ આવો તો આની તરફ આકર્ષણ અનુભવશે. જે રીતે અત્યારે કાગળમાં બન્યું છે એ જ ઘટના બનશે કે જેવો તમે સળિયો લઈ આવો તો આકર્ષણ અનુભવશે. આ જ વસ્તુ સળિયાને તમે આની સાથે ટચ કરાવી રાખો થોડી વાર બાદ, થોડી વાર એને એક બે વખત આમ ટચ કરાવવાનો છે. સળિયાને એની સાથે ટચ કરાવી રાખવાનો છે, આમ ટચ કરાવી રાખવાનો છે અને પછી ફરીથી એને દૂર લઈ જાય અને પછી એની ઉપર ફરીથી સિલ્કના કાપડ ઉપર ઘસવાનો છે. હું સમજાવું, સમજજો. પહેલા તમારે નજીક લઈ આવવાનો છે. નજીક લઈ આવશો એટલે તમને એવો અનુભવ થશે કે આ ગોળી છે એની નજીક આકર્ષાય છે, આકર્ષણ બળ લાગે છે. હવે શું કરવાનું છે, કાચના સળિયાને 2-3 વખત એ ગોળીની સાથે ટચ કરાવતા રહેવાનું છે, અડાડતું રહેવાનું છે. આવું કરીને ત્યારબાદ ફરી તમારે આ પ્રોસેસ કરવાની છે. કાચના સળિયાને ફરીથી તમારે સિલ્કના કાપડ ઉપર ઘસવાનું છે. મિત્રો, જ્યારે એને તમે નજીક લઈ આવશો તો તમને એક્સપિરિયન્સ થશે કે આ બોલ છે એ દૂર જાય છે અને આની સાથે કાચના સળિયાથી અપાકર્ષણ બળ અનુભવે છે, અપાકર્ષણ બળ અનુભવે છે. વાય તમે જો એક જ પ્રક્રિયા તમે કરી છે, કાચના સળિયાને તમે સિલ્ક સાથે ઘસો અને પછી પિથ બોલની નજીક લઈ આવો તો આ બોલ છે એ આકર્ષણ બળ અનુભવે છે. જ્યારે એ બોલ ઉપર તમે સળિયો 2-4 વખત તમે અડાડો, ટચ કરાવો, ત્યારબાદ ફરી સિલ્ક સાથે ઘસો અને ફરી તમે નજીક લઈ આવો તો આ જ બોલ આ જ કાચ સાથે અપાકર્ષણ બળ અનુભવશે. આની પાછળનું રીઝન શું, સાયન્ટિફિક રીઝન. પહેલા આપણે પ્રયોગ સમજ્યા કે પ્રયોગ કેવી રીતે કરવાનો છે. મિત્રો, આ પ્રયોગ કર્યા પછી આ એવું નથી પિથ બોલ લેવાનો. દાખલા તરીકે તમારી પાસે એક બલૂન છે, ધારો કે બલૂન છે, બલૂન ઉપર તમે મીન્સ કે પેલું સિલ્વર કોટિંગ કરી દીધું છે અને એ સિલ્વર કોટિંગ વાળું બલૂન તમે રાખ્યું છે. આ જ રીતે કાચનો સળિયો એની ઉપર રબિંગ કરી દીધો છે અને તમે બલૂન લઈ આવો તો બલૂન છે એની તરફ આકર્ષાશે. પછી ત્યારબાદ સળિયાને બલૂન સાથે ઘસવાનો અથવા તો એની બાજુમાં અડાડવાનો. 2-4 વખત આ રીતે પ્રક્રિયા કરવાની, કારણ કે બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે એટલે એને ટચ કરશે. જેમ કાગળ ચોટી ગયો એ રીતે ટચ કરશે. 2-4 વખત આ પ્રક્રિયા થવા દેવાની. ત્યારબાદ ફરીથી એ સળિયાને તમારે સિલ્ક સાથે ઘસવાનો છે અને ફરી તમે નજીક લઈ આવશો મિત્રો તો એ બલૂન છે સળિયા સાથે આકર્ષણ નહીં અનુભવે, અપાકર્ષી બળ અનુભવશે. આની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો.
દોસ્તો આની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આજે તમે એક દોરી વડે જે એક પીઠબોલ લટકાવેલો હતો, આને તમે કાચનો સળિયાને તમે ઘસીને સિલ્કના કાપડ સાથે ઘસી અને નજીક લઈ આવો તો આ બોલ છે આની નજીક જશે, એટલે મીન્સ કે આકર્ષણ બળ અનુભવશે. એ આપણે જોયું હમણાં જ કે પ્રેક્ટિકલ પણ કર્યો કે ભાઈ તમે દાંતીઓ જે છે એ તમે વાળમાં ફેરવી અને જ્યારે તમે કાગળની નજીક લાવો તો એની વચ્ચે આકર્ષણ બળ લાગે. સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા હું તમને થિયોરેટિકલ સમજાવું છું કે કાચના સળિયાને તમે ફર સાથે અથવા તો કોઈ રેશમી કાપડ સાથે છે એની સાથે ઘસી અને જ્યારે નજીક લઈ આવો ત્યારે આની સાથે આકર્ષણ બળ અનુભવશે. આનું રીઝન શું છે? વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ આનું અસ્તિત્વ જે છે, આકર્ષણ બળ અપાકર્ષી પ્રકારનું બળ છે, એ અસ્તિત્વ જે પદાર્થમાં છે એને એણે વિદ્યુત ભાર એવું નામ આપ્યું. સમજો, પછી આપણે એનું વ્યવસ્થિત રીતે એનાલિસિસ કરીને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કર્યો. એ વૈજ્ઞાનિકો એનું નામ શું આપ્યું? વિદ્યુત ભાર. આ જે અસ્તિત્વ છે આકર્ષી બળ અને અપાકર્ષી બળ બે પ્રકારનું, એકનું નામ આપ્યું ધન વિદ્યુત ભાર અને એકનું નામ આપ્યું ઋણ વિદ્યુત ભાર. હવે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારનું અસ્તિત્વ પદાર્થમાં ઓલરેડી છે જ, પણ આકર્ષણ બળ શું કામે થાય અને અપાકર્ષી બળ શું કામે લાગે છે એનું કારણ છે વિદ્યુત ભારોની મૂવમેન્ટ. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં વિદ્યુત ભારની મૂવમેન્ટ થાય છે અને આ જ મૂવમેન્ટને વિદ્યુત ભારિત થયેલો કહેવાય અથવા તો ચાર્જ થયેલો કહેવાય. એને પોઝિટિવલી ચાર્જ થવો અથવા તો નેગેટિવલી ચાર્જ થવો, ધન વિદ્યુત ભારિત થવો કે ઋણ વિદ્યુત ભારિત થવો, આ પ્રકારના શબ્દ પ્રયોગ થાય છે. જો સમજો, દાખલા તરીકે કાચનો સળિયો છે, આ કાચનો સળિયો, અને એને હું ફર સાથે અથવા તો રેશમી કાપડ સાથે ઘસું, રબિંગ કરું, ઘસું, તો કાપડ સાથે ઘસવાથી શું થશે? કાપડ સાથે ઘસવાથી પ્રક્રિયાથી થવાનું શું કે આની સરફેસ ઉપરના જે નેગેટિવલી ચાર્જ છે, એટલે એને નહીં કીધું ઇલેક્ટ્રોન. આખો ગ્રીક વર્ડ છે ઇલેક્ટ્રિસિટી જે છે એ ઇલેક્ટ્રોન ઉપરથી આવેલો ગ્રીક વર્ડ છે. એ તમને શરૂઆતમાં ટેક્સ્ટબુકની અંદર બધી ઇન્ફોર્મેશન આપેલી છે, એટલે મારે ઇન્ફોર્મેશન તમને આપવા નથી, મારે તમને કોન્સેપ્ટ સમજાવવાનો છે. દોસ્તો, એ જે ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભાર છે, સરફેસ ઉપરથી મૂવ થઈ અને આ કાપડ છે, આ દાખલા તરીકે કાપડ, તો કાપડની અંદર ઇલેક્ટ્રોન મૂવ થઈને અહીં આવી ગયો. ઇલેક્ટ્રોન છે નેગેટિવલી ચાર્જ કહેવાય, આ મૂવ થઈને આવી ગયો. બીજો કોઈ ઇલેક્ટ્રોન મૂવ થઈને આવી ગયો. ત્રીજો કોઈ ઇલેક્ટ્રોન મૂવ થઈને આવી ગયો. મિત્રો, જેટલા ઇલેક્ટ્રોન મૂવ થઈને કાચના સળિયામાંથી ફર અથવા તો કાપડમાં આવશે એટલો અહીંયા ચાર્જ ઘટશે, નેગેટિવ ચાર્જ એટલો ઓછો થશે, એટલે અહીંયા આ સળિયો પોઝિટિવલી ચાર્જ થતો જશે. 3 ઇલેક્ટ્રોન મૂવ થાય છે તો એટલા ઋણ વિદ્યુતભાર જેટલા ઓછા થાય એટલો સામે ધન વિદ્યુતભાર વધ્યો, એટલે અહીંયા જે છે એ પોઝિટિવલી ચાર્જ થયો. આ સળિયો પોઝિટિવલી ચાર્જ કહેવાય અથવા તો એ ધન વિદ્યુત ભારિત થયો. કોઈ પણ પદાર્થ છે ને મિત્રો, એ શરૂઆતમાં એની પાસે એક પોઝિટિવ ચાર્જ તો સામે એક નેગેટિવ ચાર્જ, 5 પોઝિટિવ ચાર્જ તો સામે 5 નેગેટિવ ચાર્જ, 10 નેગેટિવ ચાર્જ તો સામે 10 પોઝિટિવ ચાર્જ, આ રીતે હોય છે. જ્યારે પોતાનામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે એટલો એનો નેગેટિવ ચાર્જ ઘટે છે, એટલે નેગેટિવ ચાર્જ જેટલો ઘટે એટલો એ પોઝિટિવલી ચાર્જ થયો કહેવાય અથવા તો એને વિદ્યુત ભારિત થયો કહેવાય. વિદ્યુત ભારિત થયો, પણ કેવો વિદ્યુત ભારિત? તો કે ધન વિદ્યુત ભારિત. શું કામે? કારણ કે એનો નેગેટિવ ચાર્જ ઘટ્યો, એનો મતલબ એટલો પોઝિટિવ ચાર્જ વધે છે, એટલે સળિયામાં ધન વિદ્યુત ભારિત થયો કહેવાય. મેં તમને હમણાં કીધું કે વૈજ્ઞાનિકોએ જે પ્રયોગો ઉપરથી કીધું કે અસ્તિત્વ છે, આકર્ષી બળ અને અપાકર્ષી બળ લાગે છે, અસ્તિત્વને વિદ્યુત ભાર એવું નામ આપ્યું. અને 2 પ્રકારના વિદ્યુત ભાર આપ્યા, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો પદાર્થમાં શરૂઆતમાં નથી વધારાનો ધન વિદ્યુત ભાર કે નથી વધારાનો ઋણ વિદ્યુત ભાર. જ્યારે તમે એને રબિંગ કરો, ઘસો, ત્યારે નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન છે, સરફેસ ઉપરના ઇલેક્ટ્રોન છે, મૂવ થઈ અને કાપડમાં જશે, એટલે એટલો એનો નેગેટિવ ચાર્જ ઘટશે, એટલો સામે પોઝિટિવ ચાર્જ વધ્યો કહેવાય, એટલે એને પોઝિટિવલી ચાર્જ કહેવાય અથવા તો એને કહેવાય ધન વિદ્યુત ભારિત થયો કહેવાય. મિત્રો, આ સળિયાને તમે લઈ આવો તો આ પોઝિટિવલી ચાર્જ છે. સમજો આખી પ્રક્રિયા, આ પોઝિટિવલી ચાર્જ છે એવું માની લો. આની પાસે ધન વિદ્યુત ભાર વધારે છે, તો ધન વિદ્યુત ભાર વધારે છે ને પોઝિટિવલી ચાર્જ છે, ધન વિદ્યુત ભારિત છે. કાચનો સળિયો. હવે તમે
આને આપણે ચાર્જ કરેલો જ નથી, આને કોઈ સાથે ઘસેલો જ નથી, બરુની ગોળીને કોઈ સાથે ઘસેલ નથી. એનો મતલબ એની પાસે બંને ચાર્જ છે, પોઝિટિવ પણ છે એટલા સામે નેગેટિવ છે, પોઝિટિવ છે સામે એટલા નેગેટિવ છે. એટલે અહીંયા તમને અલગથી બતાવું આખું, એટલે તમને એક્ઝેક્ટલી સમજાય કે આ એક ગોળો વિચારો, આની પાસે જેટલા પોઝિટિવ સામે નેગેટિવ, આની જોડી બનાવતા જાય પોઝિટિવ સામે નેગેટિવ, પોઝિટિવ સામે નેગેટિવ, પોઝિટિવ સામે નેગેટિવ, પોઝિટિવ સામે નેગેટિવ. એટલે વિદ્યુત ભારિત થયેલો નથી એમ માની લ્યો. હવે જો તમે કાચનો સળિયો આની નજીક લઈ આવો છો તો કાચનો સળિયો તો પોઝિટિવલી ચાર્જ છે, કારણ કે એની પાસેથી અમુક ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવી દીધા છે, એટલે પોઝિટિવલી ચાર્જ થઈ ગયો છે. આ પોઝિટિવ ચાર્જને પોતાની તરફ અપાકર્ષે અથવા તો નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે. એટલે બનશે શું ઘટના મિત્રો? અહીંયા તમારો જે એ ઇલેક્ટ્રોન છે એ આની નજીક આવશે, ઇલેક્ટ્રોન છે એ સળિયાની નજીક આવશે અને બધા ઇલેક્ટ્રોન આવશે. આપણને ખબર છે, હવે કહી દીધું છે કે ભાઈ આ જે છે એ નેગેટિવલી ચાર્જ, આ પોઝિટિવલી ચાર્જ, એટલે અહીંયા એનો વિદ્યુત ભાર ધન. એટલે મિત્રો આખી ઘટના શું બને છે કે પોઝિટિવલી ચાર્જ સળિયો છે એ અંદરના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. આકર્ષે એટલે બંને વચ્ચે આકર્ષી બળ લાગે, આકર્ષી બળ લાગે એટલે ઇલેક્ટ્રોન આ ધન વિદ્યુત ભારને પોતાની તરફ આકર્ષે છે. જ્યારે તમે જેવા એને નજીક લઈ આવો તો નેગેટિવ અને પોઝિટિવ ચાર્જ વચ્ચે કેવા પ્રકારનું બળ લાગે? આકર્ષણ બળ લાગે. તો આનો મતલબ શું થયો કે આ વિદ્યુત ભાર પોઝિટિવ છે, આ વિદ્યુત ભાર નેગેટિવ છે અને વિજાતીય વિદ્યુત ભાર કહેવાય. તો વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે શું લાગે? આકર્ષી બળ લાગતું હશે. આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર બે વચ્ચે શું લાગે? આકર્ષી બળ લાગે. એટલે શરૂઆતમાં જેવો તમે સળિયો નજીક લઈ આવો એટલે તમને એવો એક્સપિરિયન્સ થાય છે કે આ બરુની ગોળી જે છે એ આની નજીક આવે છે, આકર્ષી બળ અનુભવે. હવે શું થાય છે કે સળિયાને તમે વારંવાર આની હારે ટચ કરાવો. મેં તમને કીધું તો આ પ્રયોગ, સળિયાને તમે વારંવાર આની હારે સ્પર્શ કરાવો, અડાડવાનો છે. વારંવાર તમે અડાડશો એટલે શું થશે? આ સળિયો પોઝિટિવલી ચાર્જ હતો, હવે ઇલેક્ટ્રોન આની અંદર મૂવ થઈ જશે. જેવા ઇલેક્ટ્રોન આની અંદર મૂવ થશે વિદ્યાર્થી મિત્રો, એટલે બરુની ગોળીના ઇલેક્ટ્રોન ઓછા થશે. માની લ્યો કે આપણે કેલ્ક્યુલેશન મારીએ કે 5 ઇલેક્ટ્રોન મૂવ થઈને ગયા, ઘણા બધા અસંખ્ય ઇલેક્ટ્રોન મૂવ થઈને જતા હોય, પણ માની લ્યો કે 5 ઇલેક્ટ્રોન મૂવ થયા તો બરુની ગોળીમાં હવે 5 ઇલેક્ટ્રોન ઓછા થયા એટલે પ્લસ ચાર્જ એટલો વધ્યો, 5 પોઝિટિવલી ચાર્જ વધ્યો. હવે ફરીથી અગેન પાછો એ જ પ્રયોગ કરવાનો છે. આ કાચના સળિયાને ફરીથી તમારે કાપડ સાથે રબિંગ કરવાનું છે, ઘસવાનું છે. ઘસશો એટલે સળિયો કેવો ચાર્જ અનુભવશે મિત્રો? પોઝિટિવલી ચાર્જ. આપણને ખબર છે જેવો તમે સળિયાને ઘસશો એટલે સળિયામાંથી અસંખ્ય એવા ઇલેક્ટ્રોન મૂવ થઈને કાપડની અંદર મૂવ થશે. કાપડની અંદર મૂવ થશે એટલે ફરી સળિયો છે પોઝિટિવલી ચાર્જ બનશે. હવે આ જ સળિયાને પોઝિટિવલી એટલે કે ધન વિદ્યુત ભારિત થયેલા સળિયાને તમે આની નજીક લઈ આવો તો શું થાય વિદ્યાર્થી મિત્રો? આની નજીક લઈ આવશો તમે તો આ પણ પોઝિટિવલી ચાર્જ છે, આ પણ પોઝિટિવલી ચાર્જ છે, બંને પોઝિટિવલી ચાર્જ થશે એટલે આ આમ જશે ને આમ જશે એટલે આ બંને વચ્ચે અપાકર્ષણ બળ અનુભવશે. સમજો આખી પ્રોસેસ શું થાય છે? તમે બંને પ્રક્રિયા કરો છો પણ એક વખત તમને આકર્ષણ બળનો અનુભવ થાય છે અને બીજી વખત તમને અપાકર્ષી બળનો અનુભવ થાય છે. આની પાછળનું રીઝન એ છે કે શરૂઆતમાં તમે જ્યારે ઘસો છો ત્યારે સળિયો પોઝિટિવલી ચાર્જ થઈ ગયો છે. જેવો તમે બરુની ગોળી પાસે લઈ આવો એટલે આ પ્રક્રિયા થાય છે. ઇલેક્ટ્રોન જે છે એ આની તરફ આકર્ષાય છે, ઇલેક્ટ્રોન આકર્ષાય એટલે બંને વચ્ચે આકર્ષી બળ લાગે એટલે બરુની ગોળી નજીક આવે. હવે તમે આ સળિયાને આની 2-3 વખત આમ ટચ કરાવશો એટલે આના ઇલેક્ટ્રોન મૂવ થઈને આમાં આવશે એટલે આ નેગેટિવલી ચાર્જ થશે. જ્યારે આ ઇલેક્ટ્રોન આમાં મૂવ થશે ત્યારે આ પોઝિટિવ ચાર્જ આનો વધશે. માની લો કે 5 ઇલેક્ટ્રોન મૂવ થયા તો 5 એટલા પોઝિટિવ ચાર્જ એની અંદર વધે છે એટલે આ પોઝિટિવ ચાર્જ થઈ ગયો. હવે શું થાય? તમે સળિયાને ફરી ઘસો એટલે એ તો ઇલેક્ટ્રોન ગુમાવશે અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલો એ પોઝિટિવલી ચાર્જ થશે. પોઝિટિવલી ચાર્જ થાય, ધન વિદ્યુત ભારિત થાય. ફરી આ બરુની ગોળીની નજીક લઈ આવશો વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે? બંને વચ્ચે અપાકર્ષી બળ થશે. આ વસ્તુનો અનુભવ. બીજી એક પ્રક્રિયા તમને કહું, આ જ વસ્તુ તમે જો પ્લાસ્ટિકના સળિયામાં કરો તો એના ગુણધર્મ પ્રમાણે પ્લાસ્ટિકનો સળિયો છે ને નેગેટિવલી ચાર્જ થશે. કારણ શું કે
કાપડમાંના ઇલેક્ટ્રોન છે એ મૂવ થઈને સળિયામાં આવે છે. એટલે કેટલો ઋણ વિદ્યુત ભાર? પ્લાસ્ટિકના સળિયાનો ઋણ વિદ્યુત ભાર વધે છે. ફરીથી કહું છું, આ સમજો વિદ્યાર્થી મિત્રો. જો આ સળિયો પ્લાસ્ટિકનો હોય, પ્લાસ્ટિકનો સળિયો હોય અને તમે આની ઉપર રબિંગ કરો તો આના ઇલેક્ટ્રોન મૂવ થઈ, કાપડના ઇલેક્ટ્રોન મૂવ થઈ અને સળિયામાં જાય છે. તો સળિયો કેવો ચાર્જ અનુભવશે? નેગેટિવલી ચાર્જ થશે, એટલે કે ઋણ વિદ્યુત ભારિત થશે. એટલે ઇલેક્ટ્રોન કાપડમાંથી સળિયામાં મૂવ થાય. એના પોતાના ગુણધર્મ છે. પ્લાસ્ટિક અને કાચનો સળિયો બેની કેરેક્ટરિસ્ટિક આખી અલગ છે. એટલે જ્યારે તમે પ્લાસ્ટિકનો સળિયો ફર ઉપર અથવા તો રેશમના કાપડ ઉપર ઘસશો તો ઇલેક્ટ્રોન કાપડમાંથી સળિયામાં મૂવ થાય, એટલે સળિયો છે એ ધન વિદ્યુત ભારિત થવાને બદલે કેવો થશે? ઋણ વિદ્યુત ભારિત થશે. આઈ હોપ આ વાત બધાને સમજાઈ ગઈ. હવે એક ધન વિદ્યુત ભારિત થયેલો સળિયો એટલે એનો મતલબ એક કાચનો સળિયો તમે ઘઈશો અને એક તમે પ્લાસ્ટિકનો સળિયો ઘઈશો અને એ બે સળિયાને નજીક લઈ આવશો તો એક પોઝિટિવલી ચાર્જ થયો. તમે ટેક્સ્ટ બુક પ્રમાણે જો તો એક સળિયો છે એ પોઝિટિવલી ચાર્જ છે અને એક સળિયો છે એ નેગેટિવલી ચાર્જ છે. આ બંનેને નજીક લઈ આવો તો સ્વાભાવિક છે કે આ બંનેના વિજાતીય વિદ્યુત ભાર કહેવાય. તો બંને વચ્ચે શું થશે? આકર્ષણ બળ અનુભવશે. હવે એક સળિયો તમે કોની સાથે ઘઈશો છે? તો કે કાચનો સળિયો છે એ તમે રેશમના કપડા સાથે ઘઈશો. બીજો કાચનો સળિયો રેશમના કપડા સાથે ઘસો. એ બે કાચના સળિયા નજીક લઈ આવશો તો અપાકર્ષણ બળ લાગશે. સ્વાભાવિક છે કે આ કાચનો સળિયો પણ પોઝિટિવલી ચાર્જ થયો, બીજો કાચનો સળિયો પણ પોઝિટિવલી ચાર્જ થયો. તો પોઝિટિવલી ચાર્જ અને પોઝિટિવલી ચાર્જ વચ્ચે શું થશે? અપાકર્ષી બળ થશે. તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે. પણ એક પ્લાસ્ટિકનો સળિયો છે અને એક કાચનો સળિયો છે તો બંને એક પોઝિટિવલી ચાર્જ થાય, એક નેગેટિવલી ચાર્જ થાય. બંનેના નજીક લઈ આવો તો બંને વચ્ચે આકર્ષી બળ થાય. એટલે મિત્રો વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષી બળ થશે, જ્યારે સજાતીય વિદ્યુત ભાર એટલે પોઝિટિવ અને પોઝિટિવ હશે તો બંને વચ્ચે અપાકર્ષણ થશે, નેગેટિવ અને નેગેટિવ હશે તો બંને વચ્ચે અપાકર્ષી બળ થશે. દોસ્તો થોડુંક રફ ફર્ક આપણે કાઢી નાખીએ એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડે કે આની અંદર શું ઘટના બને છે. આપણે આ દોરીથી લટકાવેલી જે બરુની ગોળી હતી જેને વિદ્યુત ભારિત કરેલી નહોતી આપણે, હવે તમે જ્યારે કાચનો સળિયો આને નજીક લઈ આવો છો કે જે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત કરેલો છે, આપણે કોની મદદથી વિદ્યાર્થી મિત્રો? ફર ઉપર અથવા તો રેશમના કપડા સાથે ઘસશો એટલે આ ધન વિદ્યુત ભારિત થશે. મેં પહેલા તમને સમજાવી દીધું. જેવો તમારે નજીક લઈ આવો એટલે બંને વચ્ચે આકર્ષણ બળ લાગે એ પણ સમજાવી દીધું. જેવો તમારે ટચ કરાવશો એટલે ઇલેક્ટ્રોન મૂવ થઈને આ ધન વિદ્યુત ભારિત સાથે આકર્ષાય ને ઇલેક્ટ્રોન આમાં મૂવ થશે. આમાં ઇલેક્ટ્રોન આની અંદર આવશે. જેટલા ઇલેક્ટ્રોન આની અંદર આવશે એટલો આ પોઝિટિવલી ચાર્જ થશે, એટલે આ ધન વિદ્યુત ભારિત થાય છે. સેમ પ્રક્રિયા ફરીથી કરો. બીજો એક આવો જ બોલ લ્યો જે વિદ્યુત ભારિત કરેલો નથી. આની પાસે તમે કાચનો સળિયો લઈ આવો જે ધન વિદ્યુત ભારિત થયેલો છે ઓલરેડી, જે તમે રેશમના કપડા સાથે ઘઈશો તો આને આની સાથે અડાડશો એટલે ફરીથી આ ધન વિદ્યુત ભારિત થશે. મિત્રો હવે આ બંને દોરીઓને એક સાથે લટકાવો આમ બાજુમાં, તો આ ગોળો ધન વિદ્યુત ભારિત થયેલો છે ને આ ગોળો પણ ધન વિદ્યુત ભારિત થયેલો છે. ધન અને ધન વચ્ચે શું લાગશે? અપાકર્ષણ બળ લાગશે. તો આ જ વસ્તુ તમને ટેક્સ્ટબુકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ બે ગોળીઓ કે કાચના સળિયા સાથે ઘસેલી, એક બરુની ગોળી અને બીજી એક બરુની ગોળી જે કાચના સળિયા સાથે ઘસેલી છે, અડાડેલી છે, ટૂંકમાં એની સાથે સ્પર્શ કરાવેલી છે, એ બંનેને નજીક લઈ આવશો તો બંને વચ્ચે અપાકર્ષણ બળ જે છે એ અનુભવાશે. સેમ વસ્તુ આ જ બે ગોળીઓ પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસશો તો આ બંને નેગેટિવલી ચાર્જ થયેલી હશે, ઊંધું હશે. હવે બેને નજીક લઈ આવશો તો પણ બંને વચ્ચે અપાકર્ષણ બળ થશે, પણ એક પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસેલી હોય અને એક કાચના સળિયા ઉપર સ્પર્શ કરાવેલી હોય અને બંને બરુની ગોળીને નજીક લઈ આવશો તો એક પોઝિટિવલી ચાર્જ હશે ને એક નેગેટિવલી ચાર્જ હશે, તો બંને ઉપર આકર્ષી બળ લાગશે. તો કહેવાનો મતલબ શું થયો કે અહીંયા તમને બે બળો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એક આકર્ષી પ્રકારનું બળ અને એક અપાકર્ષી પ્રકારનું બળ. એટલે બે સજાતીય વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થાય, જ્યારે બે વિજાતીય વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ બળ થાય
અને કેવી રીતે એક પદાર્થમાંથી બીજા પદાર્થની અંદર વિદ્યુત ભારોની મૂવમેન્ટ થાય છે અને મૂવમેન્ટ થવાથી એ પદાર્થ ચાર્જ થયો કહેવાય, એ પોઝિટિવલી ચાર્જ થશે એટલે કે ધન વિદ્યુત ભારિત થશે અને કાં તો ઋણ વિદ્યુત ભારિત થશે. જ્યારે ધન વિદ્યુત ભારિત થયેલો પદાર્થને ઋણ વિદ્યુત ભારિત થયેલા પદાર્થની નજીક લઈ આવશો તો આકર્ષણ બળ થશે. ધન વિદ્યુત ભારિત થયેલો અને ધન વિદ્યુત ભારિત થયેલા બે પદાર્થને નજીક લઈ આવશો તો બંને વચ્ચે અપાકર્ષી બળ થશે. ઋણ વિદ્યુત ભારિત થયેલો અને ઋણ વિદ્યુત ભારિત થયેલો પદાર્થ બેને નજીક લઈ આવશો તો બે વચ્ચે અપાકર્ષી બળ થશે. આ પ્રક્રિયા દ્વારા તમને એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ પદાર્થનું ચાર્જ થવું એનો મતલબ શું, વિદ્યુત ભારિત થવું એનો મતલબ શું. આનો મતલબ શું, સીધો અર્થ શું થાય કે કોઈ પદાર્થ છે એ ચાર્જ જ નથી, એનો મતલબ જેટલો એની પાસે નેગેટિવ ચાર્જ છે એટલો સામે પોઝિટિવ ચાર્જ છે, એટલે જેટલો નેગેટિવ છે ને જેટલો પોઝિટિવ છે તો આ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ કહેવાય. શું કહેવાય? વિદ્યુત ભારની દ્રષ્ટિએ શું કહેવાય? તટસ્થ કહેવાય. નથી પોઝિટિવલી ચાર્જ કે નથી નેગેટિવલી ચાર્જ. આઈ હોપ બધાને વાત સમજાઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ભાર શું છે, પદાર્થ ઉપર આનું અસ્તિત્વ શું છે, અને જ્યારે એક પદાર્થમાંથી બીજા પદાર્થની અંદર મૂવમેન્ટ થાય, જે આપણે વ્યવહારમાં આ પ્રયોગો જોયા અને આપણને ખબર પણ છે કે વિન્ટરની અંદર ડ્રાય સિઝનની અંદર આ અનુભવ થતો હશે. એટલે જ્યારે વાતાવરણમાં હ્યુમિડિટી હોય, ભેજ હોય, ત્યારે આનો એક્સપિરિયન્સ બહુ ઓછો થાય છે. એટલે જ્યારે આપણી સ્કિન ડ્રાય થઈ જાય અને જ્યારે પદાર્થ સાથે ઘસાય ત્યારે તમે કોઈ વસ્તુની નજીક લઈ આવો તો આ પ્રકારના એક્સપિરિયન્સ તમને થતા હોય છે. તો મિત્રો આ પ્રકારનું જે વિદ્યુતશાસ્ત્ર છે એને સ્થિત વિદ્યુતશાસ્ત્ર કહેવાય. સ્થિત વિદ્યુતશાસ્ત્રનો મતલબ શું? સ્થિત મતલબ સમય સાથે ન બદલાવું, અને વિદ્યુત ભારોનું સમય સાથે ન બદલાવું, આવા પ્રકારના જો વિદ્યુત ભારો હોય તો એની અસર શું થાય એ આખા ચેપ્ટરની અંદર આપણે ભણવાની છે. વધારે ડીપલી પછી નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરશું. આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે પદાર્થ ઉપર ઇલેક્ટ્રોન મૂવ થાય છે અને કેવી રીતે વિદ્યુત ભારિત થાય છે એ વસ્તુ આજે સમજ્યા. અને આ જે પ્રક્રિયા છે મિત્રો એને ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે બનાવી શકાય એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. આજના લેક્ચરમાં દોસ્તો અહીં સુધી રાખશું. હેવ અ નાઇસ ડે.